ગૃહસ્થાશ્રમ છે, 3 વાતથી ધન્ય બને. 3 વસ્તુ જો ગૃહસ્થાશ્રમમાં હોય તો ગૃહસ્થાશ્રમ દિવ્ય બની જાય છે. સૌથી અગત્યની 3 વાત બતાવે છે. પ્રેમ હોય, પરસ્પર પતિ અને પત્ની વચ્ચે જો પ્રેમનો ભાવ હોય ને તો દાંપત્ય જીવન મંગલ થઈ જાય. પ્રેમ એટલે શું? તો જ્યાં કંઈ કામના જ ન હોય, નિષ્કામ, કંઈ સ્વાર્થ જ ન હોય, કંઈ ડિમાન્ડ જ ન હોય, એને પ્રેમ કહેવાય. ડિમાન્ડ હોય એને તો વેપાર કહેવાય. જ્યાં કોઈ ડિમાન્ડ જ નથી એને પ્રેમ કહેવાય. એવો વિશુદ્ધ પ્રેમ જો જીવનમાં હોય તો દાંપત્ય જીવન પવિત્ર થઈ જાય. ચંચુલા બિંદુકને કહે છે કે તમે કોઈ આશાઓ ન રાખો, નિષ્કામ ભાવથી આપણે બંને જોડાયેલા રહીએ, આપણું દાંપત્ય જીવન દિવ્ય થઈ જશે. કહે છે પ્રેમ અને બીજું સમર્પણ. સમર્પણ જીવનમાં હોય ને, પતિ પત્નીમાં બંનેમાં, દાંપત્ય જીવન સુધરી જાય. આજે સૌથી વધારે મુશ્કેલીઓ દાંપત્ય જીવનમાં છે. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ, દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ છે. પ્રેમનો અભાવ છે, સમર્પણનો અભાવ છે. કહે છે કે સમર્પણ હોય તો પતિ પત્નીનું દાંપત્ય જીવન છે એ ધન્ય થઈ જાય છે. સમર્પણ એટલે શું? તો કે જે વસ્તુ થઈ હોય એને અપનાવી લેવાની, જતું કરી દેવાનું. અને કહે છે કે જે જતું કરે ને એનું કંઈ જતું નથી. હો, પકડીને રાખીએ ને તો દુઃખ થાય, પણ જતું કરી દઈએ એનું કાંઈ જતું નથી. એટલે જતું કરવાની ભાવના હોય, સમર્પણ ભાવ હોય તો દાંપત્ય જીવન ધન્ય થઈ જાય. ત્રીજું કહે છે સહન શક્તિ. પતિ અને પત્નીમાં બંનેમાં કોઈ પણ એક વ્યક્તિ જો સહન શક્તિ કરનાર હોય ને તોય દાંપત્ય જીવન એ સફળ થઈ જાય. બંને સામે સામે એક બાજુ ખેંચે તો દોરી તૂટે, પણ એક જો ઢીલું મૂકી દે એટલે પછી ચાલ્યું જાય એની રીતે. કેટલી વાર પછી કંટાળે ને વ્યક્તિ સામેવાળા. પતિ અતિ ઉગ્ર હોય, ક્રોધી હોય તો પત્નીએ થોડું ધીમે થઈ જવાનું. પત્ની થોડા ઉગ્ર હોય તો પતિ દેવે થોડી ધીમી બ્રેક મારી દેવાની. આજે મોસ્ટ ઓફ બધા મારતા જ હોય છે ને બ્રેક. જે થાય છે તે અપનાવી લેવાનું, સહન કરી લેવાનું. દાંપત્ય જીવનમાં સહન કરવું પડે. સહન શક્તિ હોય, સમર્પણ હોય, પ્રેમ હોય તો દાંપત્ય જીવન સુધરી જાય. ચંચુલાએ વાત સંભળાવી. કહે છે બિંદુકને એના પતિને કે તમે આ બધું છોડી દો, હું તમારા પ્રત્યે સમર્પણ રાખનારી. હું કેટલું સહન કરું? સહન કરવાની કંઈક લિમિટ હોય કે નહીં? હું માણસ છું. તમે આ દુરાચાર કરો છો, તમે કોઈ બીજી સ્ત્રીને આપણા ઘરે લઈ આવો, એવું કેમ સહન કરી શકું? અને સ્ત્રીઓ છે ને, કદાચ જમવાનું ન હોય તો ચાલે, કદાચ એને સારા કપડાં ન આપીએ તો સારે, સુવર્ણ ન આપીએ તો સોનું ન આપીએ તો ચાલે, કંઈ વ્યવસ્થા ન આપીએ તો ચાલે. સ્ત્રીઓ છે, શાસ્ત્ર કહે છે સૌથી વધારે સહન શક્તિ સ્ત્રીઓમાં હોય. પુરુષ એમ કહેતો હોય સહન કરવું, પણ નહીં. શાસ્ત્ર કહે સૌથી વધારે સહન શક્તિ એ સ્ત્રીઓમાં હોય. પણ એ સહન શક્તિની જે લિમિટ હોય એ લિમિટ તો પછી ક્રોસ નથી કરાતી ને. ચંચુલાએ જીવનમાં ખૂબ સહન કર્યું.